તો ખેતરોમાં વીજ લાઈન નાખવાના વિરોધમાં મોરબીના જેતપર ગામના ખેડૂતો આંદોલનરૂપી લડત ચલાવી રહ્યા છે। વહીવટી તંત્ર અને નેતાઓના વાયદાઓ છતાં ખેડૂતોની માંગણીઓ અંગે કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી। ખેડૂતોનું કહેવું છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે, જેના માટે યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવતું। ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં વીજપોલ અને વીજ લાઈન માટે યોગ્ય વળતર, જમીનના નુકસાનનું યથાર્થ મૂલ્યાંકન અને વિકલ્પી માર્ગે લાઈન પસાર કરવાનો સમાવેશ થાય છે। જ્યાં સુધી તેમની આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રાખવાની ખેડૂતોએ ચીમકી આપી। મહત્વનું છે કે ખેડૂતોના આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિ અમૃત્યાના ભાઈ રાકેશ અમૃત્યા પણ જોડાયા છે। અમારે ટોટલ જેતપર ગામમાંથી 20 પોલ આવે છે અને 100 થી 120 ખેતર એવા છે કે જેમાં તાર આવે છે અને 70 થી 80 ખેતર એવા છે કે જેમાં પોલ ઉભો કરતી વખતે જે તાણીએ નાખવામાં આવે એ 70 થી 80 ખેતર એવા છે કે જેમાં તાણીએ નાખવામાં આવે છે અને અત્યારે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે। પોલીસ પ્રશાસનને આગળ કરી અને ખેડૂત અને પોલીસને ઘર્ષણ કરાવી અને અદાણી વાળા કામ કરાવી રહ્યા છે। અમે એમ નથી કેતા કે અમારે 15 લાખ નો વીઘો હોય ને તો અમને 50 લાખ માં દે, અમારે તો 30 લાખ નો વીઘો હોય ને તો 30 લાખ જોઈએ, એમ કદાચ એમ કેમ કે 60 લાખ તો અમે ખેડૂતના દીકરા એવા રાકા નથી કે આવા અદાણી ના ખાય, એનું ખાય ને તો અમારા બાળકને એવી અસર થાય, વિનાશકારે વિપરીત બુદ્ધિ ઉજે, અમારે એનું ખાવું નથી પણ જેટલું અમારું છે ને એટલું અમને ખાવા દે, અમારા બાપ નું હોય ને એટલું જ અમારે માગવું। અદાણી કહી દેજે કે ગમે એવો પસાર પણ ખેડૂત નો દીકરો તો લઈશે બાપ નું તો કે મારા ખેતરમાં પણ ખુદ 25 કાના ખેતરમાં વીજપોલ આવી ગયા છે, તો આ વીજપોલ ના ખેતરમાં વીજપોલ તો નાખી દીધા છે પણ કોઈ ખેડૂતને પૂછવામાં નથી આવ્યું, તમને કહેવામાં નથી આવ્યું અને અદાણી કંપની વાળાએ સીધા જ સરકારને મોદી સાહેબને કહી દીધું કે તમે જાઓ, આદેશ આપી દીધો અને મંજૂરી આપી દીધી। કોઈ ખેડૂતને એમ નથી કહેવાય કે તમારા ખેતરમાં વીજપોલ નાખવા છે, તમને ખેડૂતને હું પૂછું, એમ કોઈ ખેડૂતને નથી પૂછ્યું। ગામ પ્રત્યે હું તો મારા ગામનો હોત અને મારા બાપનું ગામ એટલે મારે વધારે રહેવું પડશે અને રહીશે। જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયાથી ઉડકવાનું નથી અને આમાં અમારે બધાયનો સપોર્ટ છે, કોઈનો નથી એવું નથી, બધાયનો સપોર્ટ છે અને બધાય કોઈ ખાતા હોય એવું એનો સપોર્ટ, એવું નથી કે અમે મારી નાખવાનું તોડી નાખવા એવું નથી, અમે અમારી રીતે શાંતિથી બધું કરવાના, એ લોકો એમને કીધું શાંતિથી, એટલે અમારે જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમારે આ કોઈ બેન નો કોઈને ઉભું જ નથી થવાનું।